ત્રિકમજી બાપુની જય સિયારામ બધાને. આજે આપણે ભેગા થયા છે આપણા સમાજ વિશે કંઈક જાણવા માટે. અને જ્યારે સમાજ સૌથી પહેલાં સ્ટાર્ટ થયો ત્યારે જે પાયોનિયર્સ હતા આપણા એ વડીલોને યાદ કરવાનો ટાઈમ આવ્યો છે. ત્યારે એક પોડકાસ્ટના રૂપમાં આપણે આ વસ્તુને આગળ લેવા માગીએ છીએ. ત્યારે આપણા સૌપ્રથમ વડીલ અહીંયા ડૉક્ટર કિશોર થાનકી ફ્રોમ નનીટન. He's here to give us a podcast on how Samaj was formed and what was his part. And Dr. Kishore Thanki. મારું નામ ડૉક્ટર કિશોરચંદ્ર લાલજી સામજી થાનકી, મૂળ ગામ દેશમાં વિસાવાડા, અને જન્મ મારો થયો હતો કંપાલામાં, યુગાન્ડાની અંદર 1947માં. 61 અમે ભારત આવ્યા. ત્યાં મેં મારું મેટ્રિક્યુલેશન્સ, કોલેજ એજ્યુકેશન કર્યું મેં ત્યાં. અને ત્યાંથી મને ફોરેન સ્ટુડન્ટ તરીકે રાજસ્થાનની અંદર જયપુર SMS મેડિકલ કોલેજમાં મને એડમિશન મળ્યું. MBBS કર્યું. પોરબંદરની અંદર મેં 1 વર્ષ ઇન્ટર્નશીપ કરી હતી. અને ત્યાર પછી 1974માં હું અહીંયા યુકેની અંદર આવ્યો. 29th of March એક્ઝેક્ટલી મારી ડેટ ઓફ બર્થ હતી. એ દિવસે જ હું અહીંયા મારા બર્થડેના દિવસે આવ્યો હતો. અને એ પછી મને યાદ છે કે મારો નાનો ભાઈ મહેશ મને તેડો આવ્યો હતો. અને હિથ્રો એરપોર્ટ. અને હું અહીં આવ્યો ત્યારે મને એમ થયું કે અરે પ્રભુ, કયા દેશમાં હું આવી ગયો. ને કમ્પ્લીટલી ડાર્ક ફોગ અને એટલું કહીશ કે મારા નાના ભાઈ સાથે મારા મોટા ભાઈ પણ હતા, મોહનલાલ રૂગનાથ થાનકી. એ પણ આવ્યા હતા. તો મને કે કિશોરભાઈ તમે ભૂખ્યા હશો કેમ? મેં કહું આ ભૂખો તો છું, કારણ કે બ્રિટિશ એરવેઝમાં ખબર નહીં જમવાનું મળ્યું જ કે નહીં. બરાબર, હવે તો મને યાદ નથી. BOSC હતું ત્યારે હું ત્યાંથી એમના સસરાની ઘરે ભાનુભાઈ જોશી છે લંડનની અંદર, ત્યાં જઈમાં રાતના. અને પછી ત્યાંથી અમે ગાડી ભગાવી બરાબર. અને લેસ્ટરમાં રાતના 12-1 વાગે અહીંયા પહોંચ્યા અમે. સવારના પરમાં જ્યારે હું ઉઠ્યો ત્યારે મને જાણવા મળ્યું કે સાવ એ તો શમશાન જેવું છે, કે શમશાનની શાંતિ ન હોય એ ટાઈપનું મને લાગ્યું અહીંયા. કે ઇટ વોઝ તમને એવું લાગે કે દેશમાં છે શું? ન તો ચકલું ફરકતું હોય, ન તો માણસો ફરકતા હોય, તો બારીમાંથી જોયું તો કોઈ દેખાય નહીં. પછી સવારે ઉઠ્યો તો મને જાણવા મળ્યું કે મારી પાડોશીની અંદર જ્યોતિભાઈ સ્થાનકિયા પહેલવેલા મને જે મળ્યા યુકેની અંદર, તો જ્યોતિભાઈ સ્થાનકિયા. પછી એની સાથે બધી વાતોચીતો કરી. જ્યારે એ જમાનામાં જ્યારે ડૉક્ટર આવતા ને ઇન્ડિયાથી ટ્રેન થઈને, તો એ લોકોને 4 weeks માટે ક્લિનિકલ એટેચમેન્ટ કરવું પડે. લાઈક અ પ્રોબેશન. ના, ક્લિનિકલ એટેચમેન્ટ એટલે દે જસ્ટ ટ્રાય ટુ ચેક યોર મેડિકલ એબિલિટી, કે ભાઈ તમે સાચા ડૉક્ટર છો, કે તમે એજ્યુકેશન મેડિસિનમાં લીધું જ કે નહીં. એવું બહુ થતું તો એની અંદર તમારે 4 week આવે. એની અંદર મેં વુલવરહેમ્પ્ટનમાં લીધેલું. હા. અને એ પણ વુલવરહેમ્પ્ટનની અંદર હું ગયો તો પણ જો તો શાંતિમય વાતાવરણ હતું એ જમાનાની અંદર. ચારે બાજુ ધુમ્મસ, ઠંડી લાગે. આવું તો આપણે કોઈ દિવસ અનુભવ કર્યો નહોતો. આમ સાંભળેલું કે ઇંગ્લેન્ડની અંદર ઠંડી બહુ પડે છે, બરફ પડે છે, પણ આ તો કમ્પ્લીટલી ટોટલી ડિફરન્ટ એવી ક્લાઇમેટ હતી. તમે જ્યારે હમણાં તમે એક વાત કરી કે તમે જે સાલમાં આવ્યા હતા ત્યારે કોઈ ચકલું પણ ના ફરકે, બધું ડેડ હતું. તો એ ટાઈમ ઉપર તમે સૌથી પહેલા સમાજનું લાઈક વિચાર આવ્યો કે ઓલરેડી સમાજ હતું, કે ફોર્મ કરવાનો વિચાર આવ્યો? અમારા જે મોટા ભાઈ હતા મોહનભાઈ થાનકી, એમની ઘરે અમે ઘણી વખત બેસીને વિચાર કરતા કે ચલો આપણે કંઈક સમાજનું કંઈક કરીએ. ને એની અંદર મનુભાઈ દવે, તો એ મનુભાઈ હતા. પછી મારા મોહનભાઈ હતા, મારા નાનો ભાઈ મહેશ હતો. પછી આમ નામ લઈશ તો ઘણાય હશે એની અંદર, એટલે મારે બહુ નામ લઈશ તો આખું. And this was in 1974-75 ની અંદર. પછી મારી ફેમિલી ઇન્ડિયાથી મને જોઈન થઈ સપ્ટેમ્બરની અંદર. અને મને યાદ છે કે થોડા ફંક્શન બધાની ઘરે થતા, બધા ઘરે ભેગા થતા. અને એવું તમને ન લાગે કે તમે યુકેમાં છો, તમને એવું લાગે કે તમે કોઈ પણ આપણા ભારત દેશમાં પોરબંદરમાં હોય એવું લાગવા માંડ્યું. પછી સો અનઓફિશિયલી ગેટ ટુગેધર થતું અનઓફિશિયલી બધાની ઘરે, ઓફિશિયલી કરવા માટે વી ફોર્મડ સમાજ બધાની ઘરે થતું. એટલે માનો કે આજે પ્રોગ્રામ હોય તો અમે મોસ્ટલી માનો કે આજે અમારી ઘરે હોય તો ત્યાં કંઈક નાનું ફંક્શન હોય તો બધાય આપણા બૈડાઓ ફેમિલી હતી. મને લાગે છે 25, 30 કે 35 પણ ફેમિલી જમાનામાં એ ત્યારે હતી. એ સમય આઈ થિંક 76-77માં ધીરે ધીરે સમાજની આપણે શું કે સમાજની અંદર આપણે કેવી રીતે સમાજ ફોર્મ કરવો, આ તે 5 થી 6 વર્ષ લાગ્યા બધું કરતા. હેન્ડફુલ ઓફ પીપલ ને કે
કે રીતના કરવું, કેમ કે બધું ગ્રાઉન્ડ ઝીરોથી પેપર વર્કથી માંડીને. ધેટ્સ કરેક્ટ. કોન્સ્ટિટ્યુશન બનાવવામાં આવ્યું એ જમાનામાં. ઓકે. અને એની અંદર તો ઘણું ડિસ્કશન પણ થયું હા, પાછો એક પોઈન્ટ આવે તો પછી બે જણાને પછી પૂછીએ તો એ કંઈ એડિટ થાય, રિપ્લેસ થાય, ઘણું થતું યા લોંગ જોબ, બહુ લોંગ જોબ હતી. અને પણ ત્યારે જે પ્રેમ ભાવ હતો ને એ ખરેખર બહુ અલગ હતો. હવે તમે જોવા જાઓ તો દુનિયાની અંદર અત્યારે લગભગ બધું ચેન્જ થવા માંડ્યું છે. પહેલાં યુનિટી જેવું બહુ હતું. આપણે આવીએ ને ત્યારે એમ થાય કે કદાચ કોઈ તમને કારમાં લિફ્ટ આપે ને તમે થાય કે હાય પ્રભુ કોકે મને કારમાં લિફ્ટ આપી, એ જમાનો હતો. ઓહો. અને કોઈ એવો કોઈ તમને પ્રસંગ કોઈ યાદ છે કે નવરાત્રિ, પહેલી નવરાત્રિ કે પહેલું AGM કે પહેલી કોઈ દિવાળીનું ગેટ ટુગેધર કે જેમાં બહુ માણસો આવ્યા હોય ને ત્યારે તમને એમ થયું કે હા હવે સમાજ ફોર્મ થઈ ગયું છે, એવી કોઈ યાદગીરી કોઈ પણ સાલમાં? જ્યારે બધા આપણે ભેગા થવા માંડ્યા ને ત્યારે આપણે કેમ એક નાનો છોડવો હોય, એ છોડાની અંદર કૂપણો ફૂટતા જાય અને કૂપણો ફૂટતી પછી ગ્રેજ્યુઅલી તમે જોવા જાઓ તો વૃક્ષ બને. તો એ રીતે વી સ્ટાર્ટેડ ગ્રોઈંગ અપ એકચ્યુઅલી. અને મને યાદ છે અત્યારે ત્યાં મોટું હેલ્થ સેન્ટર થયું છે પણ એની બાજુમાં એક નાની સ્કૂલ હતી અને એ સ્કૂલની અંદર મને યાદ છે કે ત્યાં આપણે સમાજની નવરાત્રિ કરી હતી. અને મને લાગે છે કે 10 દિવસ સુધીની હતી. ત્યારે આપણા છોટુભાઈ પ્રેસિડેન્ટ હતા. ઓકે, ફર્સ્ટ પ્રેસિડેન્ટ હતા છોટુભાઈ જોશી. અને એમનું ખરેખર યોગદાન પણ સારું હતું. એટલે મેં તમને વાત કરી ને તન મન ધન એ જે પ્રિન્સિપલ હતું, ફરગીવ અને ફરગેટની જે પોલિસી હતી છોટુભાઈની, દેટ વોઝ વેરી ગુડ પોલિસી. નેરલી હાફ એ સેન્ચુરી નિયરલી થવા આવી છે. 2-3 વખત વાઇસ પ્રેસિડેન્ટ પણ ત્યાં રહી ગયો હતો. ઓકે. અને 1819માં હું પ્રેસિડેન્ટ તરીકે આવ્યો હતો, કારણ કે મારી જે ઈચ્છા હતી સમાજને સેવા કરવાની એ બધી કરી. તો હવે જે આવનારી જે પેઢી છે તમે એને શું કહેવા માગશો, કે તમે શું ઓલું જોવો છો કે સામેથી અત્યારના યંગ જે છે એ લોકો સામેથી આવે છે કે ના અમારે પણ સમાજ માટે કંઈક કરવું છે, એ લોકોને એટલું એન્થુઝિયાસ્ટિક તરીકે આવે છે કે ના અમારે પણ કંઈક કરવું છે, એનો સમાજને હજી આગળ લઈ જવું છે, તો એ લોકો માટે તમે કંઈ એવી કોઈ બે લીટી કે શું કહેશો? સમાજ સેવા કરવી ને એ એક જાતની એ બહુ ઇઝી નથી, હાર્ડ છે એકચ્યુઅલી. એવું નથી, એની અંદર અપ્સ એન્ડ ડાઉન્સ આવશે. પણ એ અપ્સ એન્ડ ડાઉન્સ આવશે એ તમારે પર્સનલ કોઈ દી લેવાનું નહીં, કારણ કે તમે સમાજ સેવા કરો છો. તમને નેગેટિવ પોઝિટિવ ઘણી તમને ફીડબેક પણ મળશે. તમને ઘણા પણ કહેવા આવશે આમ કરો તેમ કરો, પણ જે રીતે તમારા મનની અંદર સમાજની અંદર શું સેવા કરવી છે એ તમારે કરો. એ તમારે મારી આ એડવાઇસ છે કે તમે એકબીજાને સમજો, એકબીજાને તમે અન્ડરસ્ટેન્ડિંગ કરવાની કોશિશ કરો અને ટ્રાય ટુ બી પોલાઇટ, કાઇન્ડ, કારણ કે ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અ યંગસ્ટર્સ ટુ જોઈન ઇટ એકચ્યુઅલી. હેલ્પફુલ થશો. આપણામાં એમ કહે છે ને શેરિંગ એન્ડ કેરિંગ. તમે કોઈને શેર કરશો તો કોઈ કેરિંગ તમારું થશે. તમે કામ કરો, તમે આગળ આવો અને સમાજની વૃત્તિ રાખશો. અને મારું એ પણ એક છે કે સ્ટે વિધિન ધ કોમ્યુનિટી, સ્ટે વિધિન ધ હર્ડ, તો તમને ખરેખર મજા આવશે અને આપણો સમાજ આગળ આવે એની અંદર તમે મદદ કરો, આગળ તમારી ઇનપુટ આપો. વોલેન્ટિયર્સની બહુ જરૂર પડે. વેલ, જરૂર. અને આ વાતથી આપણે અહીંયા એન્ડ ધીસ પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ તમારો ટાઈમ આપ્યો, તમે એટલું ડ્રાઈવ કરીને સમાજ માટે આઈ એમ ઓલવેઝ ધેર. સમાજને ગમે ત્યારે જરૂર પડશે. તો સમાજ, ધીસ વોઝ ડોક્ટર કિશોર થાનકી ફોર અસ ફ્રોમ નનીટન. થેન્ક યુ. ત્રિકમજી બાપુની જય. ઓમ નમઃ શિવાય. આશાપુરામાં બધાનું રક્ષણ કરે.